ઇમ્બેલેન્સ હોય, લાઈક પીસીઓડી જેવી કન્ડિશન છે, થાઇરોઇડ કન્ડિશન છે, અગર તમારું વજન ખૂબ વધારે છે, ઓવરવેટ છે, કે તમે ખૂબ જ પાતળા છો, તમે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ નથી કરતા, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, તો એવી કન્ડિશનમાં એનઓવ્યુલેટરી સાયકલ થઈ શકે છે. શું એ પોસિબલ છે કે તમારા પીરિયડ્સ ટાઈમ ટુ ટાઈમ આવે છે પણ છતાંય ઓવ્યુલેશન નથી થતું, એટલે કે સ્ત્રીબીજ નથી બનતું? યસ, દેટ ઇઝ પોસિબલ એન્ડ ઇટ્સ કોલ્ડ એઝ એનઓવ્યુલેટરી સાયકલ. એનઓવ્યુલેટરી સાયકલ એટલે કે એવું સાયકલ કે જેમાં ઓવ્યુલેશન નથી થતું. તો કયા કયા કારણોમાં થઈ શકે છે? જ્યારે તમને હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, લાઈક પીસીઓડી જેવી કન્ડિશન છે, થાઇરોઇડ કન્ડિશન છે, અગર તમારું વજન ખૂબ વધારે છે, ઓવરવેટ છે, કે તમે ખૂબ જ પાતળા છો, તમે કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ નથી કરતા, સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે, તો એવી કન્ડિશનમાં એનઓવ્યુલેટરી સાયકલ થઈ શકે છે. એમાં કયા કયા સિમ્ટમ હોઈ શકે? એવું થઈ શકે કે જે તમારા પીરિયડ્સની ડેટ છે, ખૂબ જ તમને પીરિયડ જલ્દી આવે છે. ફોર એક્ઝામ્પલ 20-21 દિવસમાં તમને પીરિયડ્સ આવી જાય છે, કે ઘણીવાર પીરિયડ્સ પ્રોલોંગ થઈ જતા હોય છે, લાઈક 40 to 45 ડેઝના ઉપર પીરિયડ્સની ડેટ થઈ જાય અને પછી તમને પીરિયડ્સ આવતા હોય. અમુક એવા સિમ્ટમ્સ છે જે તમને દર્શાવે છે કે એનઓવ્યુલેટરી સાયકલ હોઈ શકે છે. તો આયુર્વેદમાં એમાં આપણે શું કરી શકીએ? આયુર્વેદમાં હોર્મોનલ બેલેન્સ માટે બેસ્ટ ટ્રીટમેન્ટ છે નસ્ય ચિકિત્સા, એટલે કે મેડિકેટેડ નેઝલ ડ્રોપ્સ, કે જે તમારા નાકમાં નાખવામાં આવે છે અને પછી ગરમ પાણીના કોગળા કરવામાં આવે છે. સેકન્ડ ઇઝ બસ્તી. જે પણ પ્રેગ્નન્સીનું કામ જે છે, હોર્મોનનું બેલેન્સનું કામ છે, વાત દોષનું છે. વાત દોષ માટે ઉત્તમ ચિકિત્સા છે બસ્તી ચિકિત્સા. થર્ડ, તમે કેસ્ટર ઓઇલ લઈ શકો છો. 1 ચમચી કેસ્ટર ઓઇલ 1 ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરીને રાત્રે સૂતી વખતે તમે લઈ શકો છો, જે ઓવ્યુલેશન કરવામાં તમને હેલ્પ કરશે. થેન્ક યુ.